પદવીદાન સમારોહ સંપન્ન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એમબીબીએસની પ્રથમ બેચના 50 યુવા તબીબોને ડિગ્રી એનાયત કરાઈ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજકોટ સ્થિત એમ્સનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ઐતિહાસિક કાર્યક્રમમાં એમ્સની એમબીબીએસની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. દેશમાં પરવડે તેવા દરે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના રાષ્ટ્રીય ઉદ્દેશ્યના ભાગરૂપે સ્થપાયેલી રાજકોટ એમ્સ માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ હતી. આ સમારોહમાં દીક્ષિત તબીબોને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તબીબી વ્યવસાય માત્ર આર્થિક ઉપાર્જનનું સાધન નથી, પરંતુ માનવતાની સેવાનું એક પવિત્ર વચન છે. તેમણે વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક સર્જરી અને ડિજિટલ હેલ્થકેર જેવી આધુનિક ટેકનોલોજીને અપનાવવાની સાથે દર્દીઓ પ્રત્યે દયા, ધીરજ અને માનવીય સંવેદનાઓ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ વિશેષ રૂપે નોંધ્યું હતું કે રાષ્ટ્રની પ્રદેશની આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉકેલવામાં નવીન સંસ્થા આગેવાની લે તેવી અપેક્ષા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આધુનિક જીવનશૈલી, જંક ફૂડ અને રાસાયણિક ખેતીને કારણે વધી રહેલા કેન્સર તથા હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવા તબીબોને દર્દીઓને માત્ર દવાઓ આપવાને બદલે યોગ અને શુદ્ધ આહાર અપનાવવા પ્રેરિત કરવાની સલાહ આપી હતી. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે પણ તબીબ અને દર્દી વચ્ચેના વિશ્વાસના સેતુને અતૂટ રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, સાંસદો, એમ્સના ડાયરેક્ટર અને સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.